જગાપુરા ગામના ગૌરવ ઠાકોર રજૂજી ચેહરાજી સાહાજી સાહેબનો ભવ્ય નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો. વડનગર તાલુકાના જગાપુરા ગામના ગૌરવ સમાન ઠાકોર રજૂજી ચેહરાજી સાહેબના નિવૃત્તિ સન્માન સમારંભ તથા સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લાગણી, ગૌરવ અને સન્માનની અનોખી છાપ જોવા મળી હતી. ઠાકોર રજૂજી ચેહરાજી સાહેબે પોતાના સરકારી કારકિર્દીની શરૂઆત એક સામાન્ય ક્લાર્ક તરીકે કરી હતી, પરંતુ પોતાની નિષ્ઠા, ઈમાનદારી, શિસ્ત અને જનસેવાના અભિગમના બળ પર તેઓ મામલતદાર પદ સુધી પહોંચ્યા હતા. સરકારી ફરજ દરમિયાન તેમણે અનેક તાલુકાઓમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી અને છેલ્લે વડગામ મામલતદાર તરીકે ફરજ બજાવી નિવૃત્તિ પ્રાપ્ત કરી હતી. તેમની સમગ્ર કારકિર્દી આજે પણ યુવાનો માટે પ્રેરણારૂપ અને ગૌરવપૂર્ણ માનવામાં આવે છે. ઠાકોર સાહેબના પરિવારજનો પણ સમાજ સેવા અને સરકારી ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે. તેમના પત્ની શ્રી અખંડ સૌભાગ્યવતી શારદાબેન રજૂજી ઠાકોર હાલ જગાપુરા ગામના સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે, જ્યારે તેમના પુત્ર શ્રી કનકસિંહ રજૂજી ઠાકોર ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે તથા બીજા પુત્ર શ્રી જયેશ રજૂજી ઠાકોર ગવર્મેન્ટ લેબર ઓફિસર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. પરિવારની આ સિદ્ધિઓ ગામ માટે ગૌરવ સમાન બની રહી છે. આ પ્રસંગે વડનગર તાલુકાના અનેક સરપંચશ્રીઓ, સામાજિક અને રાજકીય આગેવાનો, વિવિધ ગામોના પ્રતિનિધિઓ તેમજ વડનગર મામલતદાર શ્રી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ ઠાકોર રજૂજી ચેહરાજી સાહેબના જીવન પ્રવાસ અને સરકારી સેવાકાળ અંગે ભાવસભર શબ્દોમાં પ્રશંસા વ્યક્ત કરી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે ઠાકોર સાહેબે પોતાના કાર્યકાળ દરમિયાન ગરીબ અને સામાન્ય લોકોના પ્રશ્નોને હંમેશા પ્રાથમિકતા આપી હતી. તેઓ માત્ર એક કડક અને નિષ્ઠાવાન અધિકારી જ નહીં, પરંતુ માનવતાવાદી વ્યક્તિત્વ ધરાવતા અધિકારી તરીકે પણ જાણીતા રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન અનેક લોકોને ન્યાય અને સહાય મળી હતી, જેના કારણે લોકોના દિલમાં આજે પણ તેમની વિશેષ જગ્યા યથાવત છે. કાર્યક્રમ દરમિયાન ઠાકોર રજૂજી ચેહરાજી સાહેબને શાલ, પુષ્પહાર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. પરિવારજનો અને ગામજનો માટે આ ક્ષણ ગૌરવ અને આનંદની બની રહી હતી. સમગ્ર વાતાવરણ તાળીઓના ગડગડાટ અને શુભેચ્છાઓથી ગુંજી ઉઠ્યું હતું. આ નિવૃત્તિ સન્માન સમારંભ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ એક નિષ્ઠાવાન અધિકારીના જનસેવાના યશસ્વી પ્રવાસને અપાયેલો લાગણીસભર સન્માન બની રહ્યો હતો.